હવે જોઈએ સમાચારો વિગતવાર। બજેટ બાદ સરકારનું ટેરિફનું બોનસ ઉદ્યોગ માટે ફર્યું છે। અમેરિકા સહિત અન્ય દેશો સાથેની ટ્રેડ ડીલથી સ્થાનિક ઉદ્યોગો હરખાયા હતા। અમેરિકા ટેરિફ ઘટી જવા સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં 10 થી 15% ઉછાળો આવ્યો છે। બજેટમાં ઉદ્યોગોને મળેલી રાહત બાદ વૈશ્વિક સ્તરે ટ્રેડ ડીલ સાથેનો ટેરિફ ડીલની બજાર ખુલ્યા છે। ઊંચા ટેરિફમાં ઘટેલો નફો હવે 7% ટેરિફને લઈ વધવાથી ઉદ્યોગકારોમાં નવો જોમ જોવા મળ્યો હતો। અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા સહિત જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર સરકારના બજેટમાં એમએસએમઈમાં 10,000 કરોડની જોગવાઈ સહિત વિવિધ રાહતોને લઈ હરખાયા હતા। સરકાર દ્વારા યુરોપિયન દેશ સહિત હવે અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલ બાદ બમણી ખુશી જોવા મળી રહી છે। 50%થી ટેરિફ ઘટી 7% થઈ જતા ટેરિફ વોરમાં જ્યાં જૂજ માર્જિન વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગો માટે હવે પુનઃ નફો વધવાનો હોવાથી બેવડો જોમ જોવા મળી રહ્યો છે। ભારત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરે એક પછી એક ટ્રેડ ડીલ વડે સ્થાનિક ઉદ્યોગો માટે નવા બજારના દ્વાર ખુલી રહ્યા છે, જેને લઈ ઔદ્યોગિક દ્રષ્ટિએ કટ્ટર હરીફ એવા ચીન સામેની હરીફાઈમાં હવે ભારતનો માર્ગ મોકળો થયો છે, જેને લઈ આયાત નિકાસમાં પણ પ્રાથમિક 10%નો અસાધારણ ઉછાળો આવ્યો છે। અમેરિકા સાથે અટકેલા ઓર્ડર પુનઃ શરૂ થવા સાથે નવા ઓર્ડર ઝડપથી વધતા આયાત નિકાસ આગામી દિવસમાં 30 થી 40% વધી શકે છે। મહેશ પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન। યુએસએનું જે ટેરિફમાં ઘટાડો થયો છે તેના કારણે ઉદ્યોગોને ફાયદો થશે, સાથે સાથે ત્યાંની જે અમેરિકાની પબ્લિક છે, જે વેપારીઓ છે, એને જે ભાવ ઘટાડાથી સેલિંગ ઘટ્યું હતું અને હવે જરૂરિયાત છે અને એ ટાઈમે ઘટાડો થયો છે તો તેમને પણ ફાયદો થશે। આપણા દેશની અને મોદી સાહેબની નીતિ રહી છે વસુધૈવ કુટુંબકમ કમની, એના ભાગરૂપે હજી પણ વાટાઘાટો ચાલુ છે અને હજી પણ ટેરિફ ઘટશે। સાથે સાથે યુરોપિયન દેશો સાથે પણ ટેરિફમાં જે સુધારા થયા છે સરકાર દ્વારા અને બંને દેશો દ્વારા, એના કારણે પણ આપણા ઉદ્યોગો વધશે, ત્યાંની પબ્લિકને પણ સરળતાથી આપણી પ્રોડક્ટો મળી રહેશે। મોદી સાહેબ જે નાના નાના દેશોમાં જઈ અને ક્યારેય આપણા વડાપ્રધાન ના ગયા એવા દેશોમાં જઈને પણ જે સંબંધો વિકસાવી રહ્યા છે